ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે વક્રીભવનાંક. કાલ આપણે વક્રીભવન જોઈ ગયા કે પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આ ત્રાસા કિરણની બીજા માધ્યમમાં દિશા બદલાય છે. આ દિશા બદલાવાની જે ઘટના છે એ ઘટનાને વક્રીભવન કહે છે. તો એ વક્રીભવનાંક જે છે એ શાની પર આધાર રાખે છે કે દિશાનો જે ફેરફાર થયો તે કેમ થયો. કોઈ બીજા શબ્દોમાં બી હું વક્રીભવનની વ્યાખ્યા આપી શકું કે પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. તેના વેગમાં ફેરફાર થાય એટલે વેગમાં જ્યારે ફેરફાર થાય એનો મતલબ કે એ એક માધ્યમમાંથી કોઈ બીજા માધ્યમમાં ગયું, કાં તો વેગ વધે કાં તો વેગ ઘટે. હવામાંથી કાચમાં જાય તો વેગ ઘટે, કાચમાંથી હવામાં જાય તો વેગ વધે. એટલે આપણે આને વક્રીભવનને બીજી રીતે બી વ્યાખ્યાયિત કર. ફરીથી સાંભળજો. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. આ ઘટનાને પણ વક્રીભવન કહે છે. તો આ વક્રીભવનને માપવો શામાં, કેવી રીતે હું એને માપણી કરું? તો એ માપણી કરવા માટેનો જે શબ્દ છે એને આપણે કહીશું વક્રીભવનાંક. તો કે કોઈ કહે કે વક્રીભવનાંક એટલે શું? તો પ્રકાશનું ત્રાસુ કિરણ, પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના દિશામાં ફેરફાર થાય છે. તમે અહીંયા દિશાની જગ્યાએ વેગમાં ફેરફાર થાય છે એવું પણ લખી શકો છો. આ ફેરફાર જે થયો, આ ફેરફારને દર્શાવતો આંક એટલે આંકને શું કહેવાય છે? વક્રીભવનાંક કહે છે. આ ફેરફાર દર્શાવતો આંક જે છે તેને વક્રીભવનાંક કહે છે. તો ચાલો આપણે હવે બે પ્રકારના વક્રીભવનાંક હોય છે. વક્રીભવનાંક જે છે એ મુખ્ય કંઈક બે પ્રકારના હોય છે. એક છે નિરપેક્ષ વક્રીભવનાંક અને બીજો છે સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક. તો આપણે ઘણી વખત જોઈએ છે કે પ્રકાશનું કિરણ જે છે એ કોઈ પણ માધ્યમમાંથી આવે છે, એને કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે જ્યારે એ માધ્યમ બદલે છે ત્યારે એના વેગમાં પણ ફેરફાર થાય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેવો હોય અને હવામાં કેવો છે, પાણીમાં કેવો છે, બીજા કોઈ માધ્યમની વાત કરીએ તો કે ભાઈ તેલી માધ્યમ લે, ગ્લિસરીનમાં કેવો છે, કેરોસીનમાં કેવો છે. તો એ બધાને માપવા માટે આપણે જે અંક વાપરે છે તે વક્રીભવનાંક છે. તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે જ્યારે શૂન્યાવકાશની સાપેક્ષ આપણે અવકાશમાં અને અહીંયા જે આપણે વક્રીભવનાંક માપીએ છીએ બંનેનો ગુણોત્તર લઈએ એને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય છે. તો અહીં વ્યાખ્યા લખું છું. શૂન્યાવકાશની સાપેક્ષ માધ્યમના વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શૂન્યાવકાશની સાપેક્ષના વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે, જેની સંજ્ઞા છે nm. એની સંજ્ઞા છે nm. આને એમ તો ખરેખર ઈટા એમ બોલાય પણ અહીં બોલતા નથી આપણે. તો અહીંયા લખું છું ઉપર હું શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ માધ્યમમાં
પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં જે પ્રકાશ છે એની સંજ્ઞા છે આપણી પાસે c અને માધ્યમમાં છે એની સંજ્ઞા છે v, એટલે કે nm બરાબર c ના છેદમાં v. આ એક તમારું સૂત્ર થયું. હવે અહીંયા ગાડી આપણે એક લઈ લઈએ કે c નું મૂલ્ય કેટલું? c નું મૂલ્ય 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. આ શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને પણ વક્રીભવનાંક કહે છે. આ જે ગુણોત્તર મળે છે c ના છેદમાં v, એને પણ નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ એટલા માટે કે ઉપર કોઈ માધ્યમ લીધું નથી. અહીંયા ઉપર મેં કોઈ પણ માધ્યમ નથી લીધું. શૂન્યાવકાશ એટલે કોઈ માધ્યમ જ નહીં. તમે ધારો કે શૂન્યાવકાશમાં જઈને બોલશો ને તો તમારો અવાજ જ નહીં નીકળે બહાર. અવાજ નીકળશે પણ સંભળાશે નહીં. કેમ? કે ધ્વનિ તરંગો જે છે તેને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. ધોરણ 9 માં શીખી ગયા છે, બરાબર છે? એટલે તમે અવકાશમાં જઈને ગમે તેટલી મોટી ગાળો બોલો તો બી બાજુમાં નહીં સંભળાય. કેવું સારું કહેવાય, હે? સાંભળે જ નહીં તો. ચાલ, એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને આપણે કહીશું સાપેક્ષ વક્રીભવનાંક. અને આ ધ્યાન રાખજો, આ n જે છે ને એનું મૂલ્ય હંમેશા 1 થી વધારે, હંમેશા 1 થી વધારે. કારણ કે આ જે વેગ જે છે એ તો સૌથી વધારે છે અને માધ્યમમાં પ્રવેશે ત્યારે વેગ ઘટશે. કોઈ પણ માધ્યમમાં પ્રવેશે ત્યારે વેગ ઘટે. એટલે કે અહીંયા ગાડી હવે આપણે આના કેટલાક મતલબ લઈએ કે n બરાબર 1.5, બરાબર. હવે આ જે છે વક્રીભવનાંક એ કોનો છે? કાચનો છે. આ કાચનો વક્રીભવનાંક છે. એટલે કે કાચ જે છે એ પેલા હવા કરતા કે શૂન્યાવકાશ કરતા એનું માધ્યમ કેવું છે? ઘટ છે. કેટલા ગણું ઘટ છે? 1.5 ગણું. આ કાચનું માધ્યમ ઘટ છે, બરાબર. તો આ થઈ ગયું તમારો નિરપેક્ષ વક્રીભવનાંક. આનો આપણે પ્રશ્નો ઘણા પછી પાછળથી લઈએ છીએ. પાટું યાદ રાખજો કે n is greater than 1 હંમેશા, અને આનો એકમ રહિત છે. હવે તમે કહો કે કેમ એકમ રહિત છે? કારણ કે ઉપર નીચે મીટર પ્રતિ સેકન્ડ આ ઉડી જશે એટલે આનો એકમ હોતો નથી. નિરપેક્ષ વક્રીભવનાંક કે સાપેક્ષ વક્રીભવનાંકનો એકમ હોતો નથી. ચાલો હવે આપણે સાપેક્ષ વક્રીભવનાંકની વાત કરીએ તો સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એટલે કે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગના ગુણોત્તરને સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. એટલે હું અહીંયા દર્શાવું છું n માધ્યમ 1 માં અને માધ્યમ 2 માં, બરાબર. એટલે કે મારે અહીંયા 1 અને 2 ની વાત કરવી છે એટલે હું લખીશ અહીંયા 2 અને 1, બરાબર. 2 અને 1 એટલે શું? એટલે કે અહીં લખું છું હું માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ, ઉપર 1 આવશે અને નીચે 2 આવશે. આપણે 1 માંથી 2 લીધા ને, 2 માં પ્રકાશનો વેગ. એટલે આપણું કિરણ જે છે એ કઈથી કઈ આવ્યું? 1 માંથી કઈ આવ્યું છે? 2 માં આવે છે. એટલે 1 માંથી 2 માં આવે છે એટલે આપણે આને અહીં લખીશું કે η21 n21 બરાબર v1 ના છેદમાં v2. v1 ના છેદમાં v2 વેગ જે છે માધ્યમમાં પ્રકાશના વેગના આપણે એક માધ્યમ છે એટલે v1, બીજા માધ્યમ છે એટલે v2. આ એક તમારું સૂત્ર થઈ ગયું. અને આનો મતલબ શું? કે આ જે છે કોણ? માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક. એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક. એટલે સાપેક્ષ વક્રીભવનાંક બે જુદા જુદા માધ્યમોમાં વેગ પ્રકાશના વેગનો ગુણોત્તર છે.
બે જુદા જુદા માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને હું કહું છું સાપેક્ષ વક્રીભવનાંક. એ જ રીતે હું એવું લખું ધારો કે n12. હવે n12 નો મતલબ શું? n12 એટલે પેલું કયું છે અહીંયા મારે કયા માધ્યમમાં? 2 ની સાપેક્ષ છે. અહીં લખીશું માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ, એટલે કે n12 બરાબર v2 ના છેદમાં v1. હવે n12 એટલે શું? એટલે કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંક એટલે અહીં જે પહેલું છે એનો માધ્યમ બરાબર એની સાપેક્ષ માધ્યમ 2 આવશે. એટલે જે પાછળ છે તેની સાપેક્ષ, જે પાછળ છે તેની સાપેક્ષ, એટલે કે માધ્યમ બરાબર માધ્યમ 2 નો અહીંયા માધ્યમ 2 આ 1 છે પાછળ 1 ની સાપેક્ષ, માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક. અહીંયા આવશે 2 ની સાપેક્ષ, એટલે કે માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 1 નો વક્રીભવનાંક. તો આ થઈ ગયું તમારું સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક. સમજ પડી ગઈ બરાબર તમને? તો હવે આપણે કેટલાક વક્રીભવનાંકને આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીં કહે છે કે પાણીનો વક્રીભવનાંક 1.33 છે. હવે પાણીનો વક્રીભવનાંક 1.33 છે તો વક્રીભવનાંક એટલે એનો હું n કહું બરાબર. n w for water, w for water એટલે nw બરાબર 1.33. આનો એકમ તો નથી જ આપણે જાણીએ છીએ. ચાલો હવે મને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? c બરાબર કેટલો હોય? 3 ગુણ્યા 10 ની 8. પાછળ એકમ લાગશે મીટર પ્રતિ સેકન્ડ. તો હું અહીંયા સૂત્ર મૂકું ધારો કે nw બરાબર c ના છેદમાં v. v શું છે? v શું છે? પાણીમાં પ્રકાશનો વેગ. ચાલો હવે હું અહીંયા કિંમત મૂકું, v શોધવો હોય તો v બરાબર શું થશે? c ના છેદમાં nw. હવે c એટલે 3 ગુણ્યા 10 ની 8 છેદમાં 1.33. તમે જોજો આ ભાગાકાર, હું આ ભાગાકાર કરીશ તો લગભગ આની કિંમત જે છે એ 2.25 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો આનો તારણ શું નીકળ્યો? હવે કોઈ પૂછે કે ભાઈ પાણીનો વક્રીભવનાંક 1.33 છે, એનો અર્થ શું? તો પાણીનો વક્રીભવનાંક જો 1.33 હોય તો પ્રકાશનો પાણીમાં વેગ, આની પરથી કહી શકાય પ્રકાશનો પાણીમાં વેગ 2.25 ગુણ્યા 10 ની 8 છે. પ્રકાશનો પાણીમાં વેગ 2.25 ગુણ્યા 10 ની 8 છે. જે પહેલા કેટલો હતો? શૂન્યાવકાશમાં 3 ગુણ્યા 10 ની 8, જે ઘટીને કેટલો થઈ ગયો? 2.25. એટલે પાણી શૂન્યાવકાશની સાપેક્ષ 1.33 જેટલું ઘટ કહેવાય. આ વક્રીભવનાંકનું મૂલ્ય છે. ચાલો એના પછી આગલો પ્રશ્ન છે એવો જ કઈ, હીરાનો વક્રીભવનાંક 2.42 છે, તેનો અર્થ સમજાવો. તો હવે તો આપણે હીરો એટલે કે ડાયમંડ, ડાયમંડ એટલે કે હું ડી લઉં, ડી બરાબર 2.42 બરાબર. હવે c તો આપણી પાસે ફિક્સ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. ચલો હું n નું સૂત્ર મૂકું, n બરાબર c ના છેદમાં v. હવે અહીં હીરા માટે મેં શું લીધું છે? ડાયમંડ. હવે મને c તો ખબર જ છે કેટલા છે? 3.10 ની 8. તો હું ધારો કે v શોધવું હોય તો v બરાબર c ના છેદમાં nd, એટલે કે c એટલે કેટલા? 3 ગુણ્યા 10 ની 8 છેદમાં nd એટલે 2.42. હવે હું આનો ભાગાકાર કરીશ તો મને આનું મૂલ્ય લગભગ આવશે 1.24 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે અહીંયા પ્રશ્ન એવું કહે છે કે હીરાનો વક્રીભવનાંક 2.42 છે, તો એનો મતલબ કે હીરામાં પ્રકાશનો વેગ 1.24 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે હવે અહીંયા તમે સમજાઈ દો કે તમારી પાસે ઘણા બધા
જે છે માધ્યમો છે એના તમારે વક્રીભવનાંક જે છે એનું આખું ટેબલ તમારી ચોપડીમાં આપેલું છે. તો એ ટેબલની આપણે પછી ચર્ચા કરીએ, પણ એ તમે કહેશો કે આ કિંમત લાવ્યા કઈ છે, તે બધા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા ના આધારે આ લોકોએ ગુણોત્તર લીધો અને પછી આ નક્કી કરીને આ લોકો કિંમત લાવ્યા છે. હવે કહે છે કે પહેલો પ્રશ્ન છે કે માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું? માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું? કોઈ માધ્યમ કેટલું ઘટ્ટ છે, એ માધ્યમમાં પ્રકાશના વેગમાં કેટલો ફેરફાર થાય છે, એને આપણે કહીશું પ્રકાશીય ઘટ્ટ માધ્યમ. તો લખીશું પ્રકાશને વક્રીભવનને કારણે વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને પ્રકાશીય ઘનતા કહે છે. એને શું કહેવાય છે? પ્રકાશીય ઘનતા કહે છે. પછી તમે આ બધું જોજો, આ બધું. તો હવે અહીંયા આ પાતળું માધ્યમ છે, આ ઘટ્ટ માધ્યમ છે. એટલે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, હું લખું છું અહીંયા પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી કઈ જશે? ઘટ્ટ માધ્યમમાં જાય છે. ત્યારે શું થાય છે? એ લંબની કઈ આવે છે? નજીક આવે છે. એટલે કે વધુ શું થાય છે? વક્રીભવન થાય અને એ લંબની કઈ આવે છે? નજીક આવે છે. આનો મતલબ એવો છે કે માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું? કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે એટલે વક્રીભવન વધ્યું એટલે એનો એ કિરણ જે છે એ વધારે વાંકું વળે છે. કેમ? કે એનો વેગ જે છે એ શું થાય છે? ઘટે છે. કોનો વેગ ઘટે છે? પ્રકાશનો વેગ. એવી રીતે જો હું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાઉં, ફરી પાછો હવામાં જાઉં, એટલે કે જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો શું થશે? ઓછું વક્રીભવન થાય. અને ઓછું વક્રીભવન થાય એટલે વેગમાં શું થાય છે? વધારો થાય. અને વેગમાં વધારો થાય એટલે લંબથી કઈ જાય છે? દૂર જાય છે. દૂર જાય છે. તો આ થઈ ગયું પ્રકાશીય ઘનતા, એટલે કે વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતા, એને કહેવાય છે પ્રકાશીય ઘનતા. અને આપણે છેલ્લો પ્રશ્ન લઈએ વક્રીભવનાંકનો, કે તમે જણાવી શકશો કે કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી પૈકી પ્રકાશનો વેગ શામાં સૌથી વધારે છે? તો હું તમને અહીં છે ને બાજુમાં એક ટેબલ આપીશ, તમે જોજો હમણાં. તો આ ટેબલ પ્રમાણે આપણે નક્કી કરીએ. તો ટેબલમાં જુઓ તમે કઈ કઈ કિંમત છે કે કેરોસીન માટે જે વક્રીભવનાંક છે એ લગભગ 1.44 છે. બરાબર? એવી રીતે ટર્પેન્ટાઇન જે છે, ટર્પેન્ટાઇન માટે એનો વેગ જે છે એ વક્રીભવનાંક છે 1.47 છે. અને પાણીનો જે વક્રીભવનાંક છે આપણે માપેલો છે હમણાં ઉપર 1.33. તો તમે જણાવો કે સૌથી ઓછો વક્રીભવનાંક કોનો છે? પાણીનો. તો પછી જેનો વક્રીભવનાંક સૌથી ઓછો હોય તે જગ્યાએ પ્રકાશનો વેગ સૌથી વધારે મળે. એટલે મને પાણીમાં પ્રકાશનો વેગ કેવો મળશે? સૌથી વધારે. હવે પેલો જો તમે ચાર્ટ જોશો તો એ ચાર્ટમાં તમને શું દેખાશે? જોજો. તો સૌથી વધારે વક્રીભવનાંક કોનો છે? હીરાનો છે, 2.42. બરાબર? સૌથી ઓછો વક્રીભવનાંક કોનો છે? હવાનો છે, લગભગ 1.01 જેવો કંઈ છે. બરાબર? બહુ જ ઓછો છે. એટલે હવા જે છે એનો વક્રીભવનાંક જો 1.01 હોય એટલે આને ઇક્વલન્ટ ટુ શું લઈ લીધું છે? 1. એટલે આપણે દાખલાઓની ગણતરી કરવા માટે n બરાબર જો હવા આપેલ હોય તો કેટલા લઈ લેવાના? મારે 1 લઈ લેવાના. તો આ એક વક્રીભવનાંકનો ટોપિક તૈયાર કરો. આના રિલેટેડ જે ક્વેશ્ચન આવશે, MCQ આવશે, એ બધા ઉપર ફોકસ કરો. બરાબર છે? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર મળીએ.